કાર વિરામ બાદ આપનું સ્વાગત છે। બિહારના પરિણામો પર દેશભરની નજર છે ને હાલ પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ જઈ રહ્યા છે। બિહારમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે અત્યારે જોરદાર ટક્કર જોવા મળી છે। એનડીએ 91 બેઠક પર આગળ જોવા મળ્યું છે। સતત જે આંકડો છે તે બદલાઈ રહ્યો છે, જ્યારે મહાગઠબંધન 85 જેટલી બેઠકો પર આગળ જોવા મળ્યું। હવે જે તફાવત હતો તે ધીમે ધીમે ઘટતો જઈ રહ્યો છે। અન્ય પાર્ટીઓની વાત કરીએ તો 5 બેઠક પર આગળ છે। સતત હવે જે મિજાજ છે તે બદલાતો જઈ રહ્યો છે। જે પ્રકારે શરૂઆતમાં આપણે વાત કરી કે ઈવીએમ ની ગણતરી થશે, પરિણામો કદાચ વિપરીત પણ આવી શકે ને, ત્યારે બેલેટ પેપરની ગણતરી બાદ હવે જે શરૂઆત ઈવીએમ ની થવાની છે, એનડીએ અને મહાગઠબંધન વચ્ચે અત્યારે તો જોરદાર ટક્કરનો માહોલ છે। માત્ર 4 થી 5 સીટોનું ડિફરન્સ જોવા મળી રહ્યો છે। કોઈ પણ જો પાર્ટીને પોતાની સરકાર બિહારમાં બનાવવી હોય તો 122 થી વધુ સીટ એ જરૂરી છે, અને હાલ આ સીટ હાંસલ કરવા માટે મહાગઠબંધન હોય, એનડીએ હોય કે અન્ય પાર્ટીઓ હોય, તમામ અત્યારે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે। સરકાર બનવાની જો વાત કરી તો માત્ર જે શક્યતા છે એનડીએ અને મહાગઠબંધનની છે। તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવના ભૂતપૂર્વ જે સીએમ છે તેમના પુત્ર છે, આ વખતે કોંગ્રેસ સાથે જોડાયા। મહાગઠબંધનમાં ખૂબ મહત્વની તેઓની ભૂમિકા છે। રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ દ્વારા પણ ખાસ છે હાલ ચૂંટણીને લઈ એક મત ચોરીનો જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી, આ સમગ્ર પ્રક્રિયા બાદ હવે જે પરિણામ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે, તો એનડીએ અને મહાગઠબંધન અત્યારે તો એક તરફ જે જોરદાર ટક્કર પર જોવા મળી રહ્યા છે। બંને એક એવી ટક્કર છે કે કદાચ આ ચૂંટણીમાં એનડીએની જીત હોય અથવા તો મહાગઠબંધનની, કારણ કે ભૂતકાળનો જે ઇતિહાસ છે કે બિહારમાં જ્યારે મતદાન વધે ત્યારે પરિણામ બદલાતા હોય, બિહારનો જે મિજાજ છે તે બદલાતો હોય છે। સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જી કિંજલ, હવે આંકડો હતો એ સતત બદલાતો જોવા મળ્યો। પહેલા આજુબાજુ પણ મહાગઠબંધન જોવા નતું મળતું, પરંતુ હવે બંને વચ્ચે જોરદાર ટક્કર છે। માત્ર 5 થી 7 સીટ અથવા તો એટલો જ ડિફરન્સ જોવા મળ્યો। હાલ સ્પષ્ટ આંકડા શું અને બિહારની જનતાનો જે ચૂંટણીમાં જેમ જેમ ગણતરી થઈ રહી છે, મિજાજ શું લાગે છે આપને? જી, જેમ જેમ રુઝાન આગળ વધી રહ્યું છે તેમ તેમ જે આંકડાઓ છે તે પણ વધી રહ્યા છે। સૌથી મોટી પાર્ટી આરજેડી બની શકે છે, કારણ કે ભાજપ કરતાં પણ જે આરજેડીની સીટો છે તે અત્યારે વધુ જોવા મળી રહી છે। સાથે સાથે જો મહાગઠબંધનની વાત કરવામાં આવે, મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર છે તે હાલ જોવા મળી રહી છે, કારણ કે બંને વચ્ચે જે સીટોનું અંતર છે તે એટલું ખાસ જોવા નથી મળી રહ્યું। જેમ જેમ રુઝાન આગળ જઈ રહ્યું છે તેમ તેમ બંનેની વચ્ચેની જે ટક્કર છે તે પણ વધારે જોવા મળી રહી છે। સાથે સાથે જે તેજસ્વી યાદવ છે તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે। સાથે તેમના ભાઈની વાત કરવામાં આવે, તેજ પ્રતાપ યાદવ, તેમને પણ આગળ ચાલી રહ્યા છે। ભાજપના પણ જે અનેક ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે, એટલે કે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે આ વખતે કાંટાની ટક્કર જોવા મળશે। પરંતુ જે આરજેડી છે તે આરજેડી પણ જે સીટો છે તેની ખૂબ જ આગળ ચાલી રહી છે। આરજેડીની જે વાત કરવામાં આવે તો અનેક બેઠકો ઉપર જે આગળ ચાલી રહી છે। સાથે સાથે જે તેજસ્વી યાદવ કે જેમને મુખ્યમંત્રી તરીકે મહાગઠબંધનનો ચહેરો છે તે જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે તેજસ્વી યાદવે પણ જે પોતાના પ્રચાર પ્રસારમાં જે અનેક જે દાવાઓ કર્યા હતા અને તેના જ કારણે આ વખતે તેમની પાર્ટીની જે સીટો છે તે સતત વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે। સાથે સાથે એનડીએ દ્વારા પણ એડી ચોટીનું જોર છે તે બિહારમાં લગાવવામાં આવ્યું હતું। અનેક મોટા નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર અને રેલીઓ કરવામાં આવી હતી, વાયદાઓ કરવામાં આવ્યા હતા, અને બિહારની ચૂંટણીમાં બિહારનો એક તેવર રહ્યો છે કે જ્યારે પણ સૌથી વધારે મતદાન થાય ત્યારે સત્તા પરિવર્તન થઈ શકે છે। અત્યારે પણ એવું ક્યાંક લાગી રહ્યું છે કે બિહારમાં સત્તા પરિવર્તન થઈ શકે છે, કારણ કે આ વખતે પ્રશાંત કિશોર છે તેમણે પણ બિહારની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। જનસુરાઈ પાર્ટી તરીકે તેમણે પોતાનો પક્ષ છે તે રાખ્યો હતો। પ્રશાંત કિશોરની પણ 3 થી 5 જેટલી સીટો ઉપર પ્રશાંત કિશોરની પાર્ટી છે તે પણ આગળ ચાલી રહી છે, એટલે કે નવા પક્ષ તરીકે પણ પ્રશાંત કિશોર આ વખતે બિહારમાં પોતાનો પક્ષ મૂક્યો હતો। તેમણે પણ પ્રચાર પ્રસાર જોરશોરથી કર્યો હતો, કારણ કે પ્રશાંત કિશોર છે તેમણે જે રાજનીતિને ખૂબ જ નજીકથી જાણે છે, કોંગ્રેસ પક્ષને નજીકથી જાણે છે, ભાજપ
ભાજપને પણ નજીકથી જાણે છે, એટલે કે રાજનીતિ તેમણે ખૂબ જ નજીકથી જાણે છે અને આ વખતે તેમણે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. ચૂંટણીમાં તેમણે પોતાનો પક્ષ મૂક્યો હતો અને તેમની પાર્ટી પણ આ વખતે સૌ કોઈની નજરને ખેંચે છે, કારણ કે આ વખતે અત્યારે જે શરૂઆતી જે આંકડા આવી રહ્યા છે તેમાં પ્રશાંત કિશોરની જે પાર્ટી છે તેમની પણ 3 થી 4 જેટલી સીટો છે તે આગળ ચાલી રહી છે. એટલે કે જો 3 થી 4 જેટલી પાર્ટી પ્રશાંત કિશોરની પાર્ટીને મળે તો અનેક જે સમીકરણો છે તે પણ ક્યાંક બદલાઈ શકે છે, કારણ કે એનડીએ છે તે અત્યારે એનડીએમાં પણ 6 થી 7 જેટલી પાર્ટીઓ છે તે જોડાયેલી છે. સાથે મહાગઠબંધનમાં પણ અનેક એવી પાર્ટીઓ છે કે જે જોડાયેલી છે, પરંતુ આ વખતે સીધી ટક્કર એનડીએ અને મહાગઠબંધન વચ્ચે અત્યારે જોવા મળી રહી છે. જેમ જેમ હજુ શરૂઆતીના આ વલણ છે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે, જેમ જેમ અનેક જગ્યાઓના જે ઈવીએમ ખુલશે, કારણ કે અત્યારે જે ઈવીએમ ખુલી રહ્યા છે અને ત્યારબાદ જે અનેક વિધાનસભાઓના જે ઈવીએમ હજુ ખુલવાના બાકી છે, પરંતુ 12 થી 1 વાગ્યા સુધીમાં જે જીતનો જશ્ન મનાવવાનો જે ઉમેદવારો છે તે શરૂઆત કરી દેશે, કારણ કે 12 થી 1 વાગ્યાની વચ્ચે જે ક્લિયર થઈ જશે કે કઈ પાર્ટી છે તે જીતી રહી છે, કઈ પાર્ટીની સરકાર છે તે બિહારમાં બની રહી છે, બિહારમાં પરિવર્તન થશે કે પછી એક વખત ફરી પુનરાવર્તન થશે, તે પણ 12 થી 1 વાગ્યાની વચ્ચે ક્લિયર થઈ જશે. એટલે કે અત્યારે તો જે ઉમેદવારો છે તે ભગવાન પાસે પૂજા અર્ચન કરવાની શરૂઆત કરી દીધી છે. અનેક ઉમેદવારોએ પોતાની જીતની આશા છે તે પણ નક્કી કરી લીધી છે. એટલે અત્યારે જે આરજેડી છે તે પણ જે પોતાની પાર્ટીની જે અનેક સીટો છે તેમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ કાંટાની ટક્કર છે તે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જોવા મળી રહી છે. જી બિલકુલ કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ખાસ હાલ જે સ્થિતિ છે મહાગઠબંધન સાથે જો એનડીએ, આ તમામ બંને વચ્ચે જોરદાર ટક્કરની જે સ્થિતિ છે. હાલ એનડીએ 120 બેઠકો પર આગળ જોવા મળી છે, કારણ કે અત્યારે એનડીએની સરકાર બને તો એમાં કશું ખોટું નથી, કારણ કે જે બિહારનો મિજાજ છે કે આ વખતે મહિલાઓએ વધુ મતદાન કર્યું ને મહિલાઓ નીતિશ બાબુને સપોર્ટ કરે, તેઓને સમર્થન આપે, એ વાત સૌથી માન્ય ગણવામાં આવે છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે. મારી સાથે કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા જોડાયા છે અને ભાજપમાંથી રાજુભાઈ શુક્લા છે. રમેશભાઈ, આપણી પાસે હું આવીશ. ખાસ બિહારનો અત્યારે મિજાજ ગરમ જોવા મળ્યો. ચૂંટણીના પરિણામો હવે ટૂંક સમયમાં જાહેર થશે. ટક્કર અત્યારે મહાગઠબંધન અને એનડીએ વચ્ચે છે. કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર જે મતગણતરીની પ્રક્રિયા છે તેને? જી રોનકભાઈ, આ વખતે જે બિહારના ઇલેક્શન દરમિયાન ખાસ કરીને મુદ્દો છે વિકાસ અને વોટ ચોરીનો છે. વોટ ચોરીનો મુદ્દો એટલા માટે છે કે ભારતના સંવિધાનની આર્ટિકલ 326ની અંદર ભારતના પુખ્ત વયના તમામ જાતિ ધર્મના વ્યક્તિને મત આપવાનો અધિકાર છે. ક્યાંક ને ક્યાંક છેલ્લે બિહારના ઇલેક્શન પહેલાં 65 લાખ મતોની ચોરીનો મુદ્દો સામે આવ્યો અને એના કારણે સમગ્ર ભારતની અંદર વોટ ચોર ગાદી છોડના સૂત્રો સાથે સરકાર સામે વિરોધ આવ્યો અને એ વિરોધની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એટલે એનડીએની સરકાર જે રીતે બિહારની અંદર છેલ્લા 20 વર્ષથી સરકાર કામ કરી રહી છે, એ દરમિયાન ત્યાંના મુખ્ય ઘણા પ્રશ્નો છે. રોજગારીનો પ્રશ્ન છે, બિહારના લોકોને પોતાના રાજ્યમાંથી કમાવા માટે બીજા રાજ્યમાં જવું પડે છે, ત્યાં મોંઘવારીનો વધારે પ્રશ્ન છે, મેડિકલ સ્વાસ્થ્યનો વધારે પ્રશ્ન છે, સાથે સાથે બેરોજગારીનો પણ પુષ્કળ પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નોની સાથે કોંગ્રેસે એમના મેનિફેસ્ટોની અંદર 10 થી 12 જેટલી વચનો આપ્યા અને એ વચનોની અંદર 200 યુનિટ વીજળી ફ્રી, 500 રૂપિયા ગેસ સિલિન્ડર, દિવ્યાંગોને 300 રૂપિયા પેન્શન, મહિલાઓ માટે બસ સેવા ફ્રી, પત્રકારો માટે મફત સારવાર અને રહેવા માટે હોસ્ટેલ, સાથે સાથે વૃદ્ધજનોને 1500 રૂપિયા પેન્શન, મહિલાઓને 2500 રૂપિયા દર મહિને સહાય, દરેક પરિવારને એક સરકારી નોકરી, સાથે વકીલોને 10 લાખ રૂપિયાનો વીમો અને 15 લાખનો આરોગ્ય વીમો. આ તમામ વચનો મેનિફેસ્ટોના માધ્યમથી બિહારની જનતા વચ્ચે મૂકવામાં આવ્યા હતા અને આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 2 મહિનાથી બિહારની અંદર જે વિધાનસભાના ઇલેક્શન પહેલાં મહાગઠબંધનની તમામ પાર્ટીઓમાં મેન ચહેરો રાહુલ ગાંધીનો છે અને રાહુલ ગાંધીના માધ્યમથી સમગ્ર બિહારની અંદર જે પરિસ્થિતિ આપે જોઈ કે પ્રસિદ્ધ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી
પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની જ્યાં જ્યાં સભા હોય, જ્યાં જ્યાં આરજેડીના એવા તેજસ્વી યાદવની સભા હોય, તમામ જગ્યાએ બિહારના યુવાધન, બિહારની મહિલાઓ પુષ્કળ એમની સભાઓમાં જનમેદનીમાં જોડાતા હતા. અને આ તમામ પરિસ્થિતિથી એવું વાકેફ થાય છે કે બિહારની જનતા આ વખતે એનડીએની સરકારને ઉથલાવી અને મહાગઠબંધનની સરકાર બનાવવાના છે. આપે 2020નું પરિણામ આપને ખબર હશે કે 2020માં પણ આરજેડીને 75 અને કોંગ્રેસને 19 સીટ હતી, બીજેપીને 74 અને જેડીયુને 43 હતી. એમને 19.46% મતની સામે આરજેડીને 23.8% મત ગઈ વખતે હતા અને 110 સીટો હતી. આ વખતે એનાથી પણ વધારે સીટો લાવી સરકાર બનાવશે તેવી તૈયારી સાથે વિધાનસભાની અંદર બિહારમાં ટોટલી કોંગ્રેસના નેતાઓ સાથે સાથે ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ જઈ અને ઘર ઘર સુધી, નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી. જી બિલકુલ. આ સાથે આંકડાઓની પણ હવે વાત કરી લે તો બિહારમાં જે રસાકસી વાળો માહોલ જોવા મળ્યો છે, કારણ કે શરૂઆતી રુઝાન એવું દર્શાવી રહ્યા છે કે બિહારમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર છે. બિહારમાં આરજેડી 65 બેઠકો પર આગળ જોવા મળ્યું છે, તો બિહારમાં કોંગ્રેસ 7 બેઠક પર આગળ છે. એક તરફ દેશની મોટી પાર્ટીઓમાં કોંગ્રેસનું નામ સામે આવે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેને અત્યારે જે સ્થિતિ છે કે બિહારમાં એક તરફ આરજેડીનો સપોર્ટ લેવો પડ્યો છે, બીજી બાજુ જો નીતિશ બાબુની સરકાર હોય કે લાલુ પ્રસાદ યાદવ હોય, બિહારમાં હંમેશા તેનો દબદબો રહ્યો અને કોઈ પણ પાર્ટીને જીતવા માટે તેમની સાથે ઉભો રહેવું એ ખૂબ જરૂરી બન્યું છે. હાલ સ્થિતિ અત્યારે બિહારના જો રૂઝાનોની વાત કરીએ તો જેડીયુ 55 બેઠકો પર આગળ જોવા મળ્યું છે, બિહારમાં આરજેડી 63 બેઠકો પર આગળ છે. આ સાથે જ બિહારનું શરૂઆતી રુઝાન અત્યારે એનડીએની સરકાર બનાવી રહ્યું છે. બિહારમાં કોંગ્રેસ 6 બેઠકો પર આગળ છે. આ આંકડો હાલ જે સામે આવી રહ્યો છે કે જેમાં કોંગ્રેસને 6 જેટલી બેઠકો જે રહી છે. અત્યારના વલણમાં બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી જોવા મળી છે. આ સાથે જ બિહારમાં બીજેપી 67 બેઠકો પર આગળ છે. રાજુભાઈ, અત્યારે તો જે શરૂઆતી રુઝાન આવ્યા છે, ભાજપ બિહારમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો કે બિહારની જનતા કઈ રીતે વિશ્વાસ વ્યક્ત કરશે, જીત શું અપાવશે ખરા? તમારા ટીવીનો સ્ક્રીન જ બતાવી દેશે કે કયો ચહેરો ચાલ્યો છે. તમે સમજો કે નરેન્દ્રભાઈનો ચહેરો અને નીતિશ કુમારની ત્યાંનો વિકાસ નીતિ, આ બંને ચાલી છે. મારા મિત્રએ હમણાં વાત કરી બિલકુલ રાજુભાઈ, જી ખાસ મારો સવાલ આપને એ છે કે આ વખતે નીતિશ કુમાર કે વડાપ્રધાન મોદી, કોનો ચહેરો બિહારમાં ચાલ્યો? જો રાષ્ટ્રીય લેવલે નરેન્દ્રભાઈ એ એનડીએ ગઠબંધનના વડા છે ને ભારત દેશના વડાપ્રધાન છે, એટલે નરેન્દ્રભાઈ તો કેવું છે કે જન જન સુધી વ્યાપેલા છે. નાના પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી લોકો નરેન્દ્ર મોદીને જોઈને જ વોટ આપતા હોય છે. અને નીતિશ કુમારે જે પ્રકારે બિહારમાં કામ કર્યું છે એના કારણે નીતિશ કુમાર એક અમારા પાર્ટ છે અને એમને પણ અમે લોકો એટલો જ રિસ્પેક્ટ આપીએ છીએ ને એના કારણે બિહારની જનતા પણ એમને ખૂબ માને છે. મારા મિત્રએ વાત કરી કે રાહુલ ગાંધીનો ચહેરો, તો મને ખબર નથી પડતી કે 143 સીટ હોય એનો ચહેરો હોય કે 61 સીટવાળાનો ચહેરો હોય. એટલે 143 સીટવાળા નાના છે રાહુલ ગાંધી કરતાં, 61 સીટવાળા રાહુલ ગાંધી મોટા છે. તો મને આ લોજિકમાં જ ખબર નથી પડતી. એવી રીતે બિહારની જનતા પણ આ લોજિકમાં ફસાઈ ગઈ છે કે ભાઈ આ 61 સીટવાળા એમ કે ભાઈ અમે વડાપ્રધાનના દાવેદાર, અમે મુખ્યમંત્રીના દાવેદાર. તમારું ત્યાં કેટલું ચાલે છે એ બધાને જ ખબર છે. આરજેડીની જંગલરાજ બધાને જ ખબર છે. અગાઉના મારા વક્તાએ હમણાં પેલી કૌભાંડોની વાત કરી હતી, તો હું તમને મોટા મોટા 15-20 કૌભાંડો તો અહીંયા ગણી શકું. ટોટલ 48 કૌભાંડો યુપીની શાસનમાં, કોંગ્રેસ શાસનમાં થયા છે. 1940માં આ લોકોએ કૌભાંડને શ્રી ગણેશ કર્યા હતા. જીપ કૌભાંડ સૌથી પહેલું આવ્યું. 1950ની અંદર મુદ્રા કૌભાંડ આવ્યું. 70ની અંદર નગરવાલા કૌભાંડ આવ્યું. 85ની અંદર ફોડર સ્કેમ આવ્યું. બોફોર્સ સ્કેમ, એટલે સુરક્ષામાં તમે લોકોએ પૈસા ખાઈ ગયા બોફોર્સ કરીને, બરાબર છે. 1990ની 91ની અંદર હવાલા કૌભાંડ આવ્યું. પામોલીન તેલનું કૌભાંડ કર્યું. 92ની અંદર આ લોકોએ સ્ટોક માર્કેટનું હર્ષદ મહેતાવાળું કૌભાંડ કર્યું. કેતન પારેખનું કૌભાંડ કર્યું, બરાબર છે. અને કોમનવેલ્થ ગેમનું કૌભાંડ કર્યું. પછી પેરુલિયા કાંડનું કૌભાંડ કર્યું. આર્મ્સ એક્ટની અંદર આર્મ્સ હવામાંથી પેલા હથિયારો પડ્યા, આવા તો કૌભાંડ હતા એમના. ક્યાંથી હવે કોણ લઈ ગયું, શું કર્યું ખબર નહીં. કોર્ટ રોચીને ભગાડવાનું કૌભાંડ કર્યું.
તો આ ગેસ પીડિત લોકો જે મરી રહ્યા હતા ત્યારે આ લોકો એમના કોટરોચીને ભગાડી રહ્યા હતા. તો આ પ્રકારની માનસિકતા એ કોંગ્રેસની રહી છે અને હવે સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસને ઉમેદવારો જડતા નહોતા. આવડી મોટી રાષ્ટ્રીય પક્ષ હોય અને 61 સીટ જ એમને મળે અને 61 સીટ ઉપર સીમિત થઈ જાય અને પછી કે અમારા નેતા મોટા, અમારા નેતા તો કઈ બાતથી મોટા ભાઈ. ગુજરાતની અંદર જે નેતાઓ કશું ઉકાળી નથી શક્યા એ નેતાઓ બિહારમાં જઈને કે ઘર ઘર સુધી પ્રચાર કર્યો. એટલે ગુજરાતમાં તો કશું કરી શકતા નથી તમે અને બિહારમાં તમે શું કરવાના છો? એટલે ગુજરાત પોતાના ઘર નથી સાચવવું અને પારકી પંચાયત કરવા ત્યાં બિહારમાં જવું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને ગુજરાત ખોબે ને ખોબે મત આપે છે. 2027માં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનવાની છે. કારણ કે ભૂપેન્દ્રભાઈની જે સરકાર અત્યારે જે પ્રકારે કામ કરી રહી છે, એમણે હમણાં અમારા અગાઉના પેલા વિશ્લેષકે એવી વાત કરી કે કૌભાંડ, તો રાજીવ ગાંધી તો કબૂલ્યું હતું કે હું 1 રૂપિયો મોકલું છું ને તો 10 પૈસા કે માણસના હાથમાં જાય છે, જે લાભાર્થી છે ને હાથમાં જાય છે. બિલકુલ એક જ મિનિટની અંદર તમને વાત પતાવી દઉં. નરેન્દ્રભાઈએ ડાયરેક્ટ બેનિફિટ એના ખાતામાં આપવાનું ચાલુ કર્યું. ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ જાય છે, એના કારણે કૌભાંડ અટક્યા. તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હશો, પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જવું પડતું હતું કે ભાઈ કોઈક વ્યવહાર કરવો પડશે, વહીવટ કરવો પડશે. એના બદલે અત્યારે તમે રિટર્ન ભરો, 15 દિવસની અંદર તમારા ખાતામાં રિફંડ આવી જાય છે. તમે આ પ્રકારની જે વ્યવસ્થા ગોઠવી હોય, યુપીઆઈ થી પેમેન્ટ થવા માંડ્યા, તો બેન્કિંગ વ્યવહાર વધી ગયા. આજે તમે જુઓ તો સુજલામ સુફલામ યોજના હોય, જલ સે નલ યોજના હોય કે ઘરના ઘરની યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આ બધી યોજનાઓ લાવી કોણ અને અમલ કોણે કરાવ્યો? તો આ પ્રકારની માનસિકતા ભાજપની રહી છે કે હંમેશા વિકાસ નીતિ અપનાવો અને રાષ્ટ્રની સુરક્ષા પ્રથમ. આ પ્રકારના બોમ્બ ધડાકા, હું તમને એક મિનિટ વાત કરું, બોમ્બ ધડાકાઓ થતા હતા 2004 થી 14 સુધીમાં કેટલા બોમ્બ ધડાકા થયા અને એની અંદર આપણે ડોઝિયર મોકલતા પાકિસ્તાનને કે આટલા લોકોએ બોમ્બ ધડાકા કર્યા. અરે ડોઝિયર ના મોકલવાનું હોય, આપણે જવાનું મારીને પાડી દેવાના હોય. એ પ્રકારનું કામ કોણે કર્યું? તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. જી બિલકુલ રાજુભાઈ, બોમ્બ ધડાકાની વાત કરી તો દિલ્હીનો બનાવ હજુ તાજો છે ને. ખાસ હું એ જ કહેવા માંગુ છું રાજુભાઈ, રાજીવ ગાંધીની વાત આપણે તમે ખૂબ સરસ કરી કે એઓએ સ્વીકાર્યું, પરંતુ મારો સવાલ આપને એ છે કે શું આપ સ્વીકારો છો કે આપની સરકારમાંથી 1 રૂપિયો આવે તો પ્રજાને 1 રૂપિયો મળે છે? આપ દાવો કરી દો. મેં દાવો સાથે તમને કીધું કે આજે ઇન્કમ ટેક્સ લઈ લો, ઇન્કમ ટેક્સ નહીં, જે ટેક્સના પૈસા આવે છે, જીએસટી લઈ લો, તમે જીએસટી લઈ લો કે ઇન્કમ ટેક્સ લઈ લો કે જે પણ ડાયરેક્ટ બેનિફિટ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે જ્યાં ડિજિટલ પેમેન્ટ થઈ ગયું છે ત્યાં આગળ 1 રૂપિયાનું પણ કૌભાંડ થતું નથી. આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું જો કામ કર્યું હોય તો માત્ર ને માત્ર મોદી સાહેબની સરકારે કર્યું છે. જી બિલકુલ. આ સાથે બિહારના રૂઝાનોની પણ અત્યારે વાત કરવામાં આવે તો ત્યારના વલણમાં બિહારમાં ભાજપમાં સૌથી જે મોટું વલણ જોવા મળ્યું છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી રહ્યું છે. એનડીએને 135 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. મહાગઠબંધન 65 બેઠકો પર છે. આ સાથે જ જે આંકડો છે સતત બદલાતો રહ્યો છે. જે પ્રકારે મત ગણતરી ચાલતી જાય છે તેમ અન્ય જે પાર્ટીઓ ઊભી છે તે 7 બેઠકો પર આગળ જોવા મળી છે. ત્યારે શરૂઆતી વલણમાં એનડીએ બહુમતીને પાર કરી ગયું છે. જો આ વલણ યથાવત રહે તો એનડીએની સરકાર ફરીથી બિહારમાં બને તેવી શક્યતાઓ છે. કારણ કે અત્યારનું જે વલણ છે અને જ્યારે પરિણામ સંપૂર્ણપણે આવી જતા હોય છે ત્યારે ઘણી વખત એવું પણ બન્યું છે કે પરિણામો સતત વિપરીત આવતા હોય છે. એનડીએ હાલ તો 135 બેઠક પર આગળ જોવા મળ્યું છે. અત્યારે જો બિહારમાં કોઈ પણ રાજકીય પક્ષને પાર્ટી બનાવવાની હોય તો 122 થી 23 બેઠકો લાવવી એ ખૂબ જરૂરી હોય છે. તો તેઓ 122 કે 23 બેઠકો સાથે પાર્ટી બિહારમાં પોતાની સરકાર બનાવી શકે અને શરૂઆતી વલણમાં એનડીએ આ પાર કરી ગયું છે. 135 બેઠક છે. આ સાથે જ જે કોંગ્રેસવાળી અને જે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી બંને ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવ એ ખૂબ મહત્વના ચહેરાઓ બિહારમાં રહ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો માત્ર 60 થી 61 બેઠક પર બિહારમાં અત્યારે કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ કે જેઓ 142 જેટલી બેઠકો પર અને ખાસ જે ચૂંટણી છે તે લડી રહ્યા છે. ત્યારે સીમાંચલમાં મહાગઠબંધન 8 બેઠક પર આગળ જોવા મળ્યું છે. મગધની વાત કરીએ તો 8 બેઠક પર એનડીએ આગળ છે. આ સાથે સતત આંકડો હજુ પણ બદલાતો જોવા મળ્યો છે, કારણ કે બિહારની જનતાએ આ વખતે મન ભરીને વોટ આપ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થિતિ શું બને છે. ત્યારે કોંગ્રેસમાંથી રમેશભાઈ આપણી સાથે છે. રમેશભાઈ, ખાસ વાત અત્યારે એવી છે કે બિહારમાં અત્યારે એનડીએ ગઠબંધન તો એ બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યું છે. આપને શું લાગે છે કે મહાગઠબંધન કેટલી કમાલ કરશે? અત્યારે શરૂઆતના રૂઝાન છે, જેમ જેમ આગળ જશે એમ ખબર આવશે. અત્યારથી આપણે ડિસાઇડ કરી શકાય નહીં કે એનડીએની સરકાર બને છે, પરંતુ જે પ્રકારે તાજેતરની પરિસ્થિતિ છે કે ત્યાં બિહારના જે જનતા છે, બિહારના જે નાગરિકો છે,
એમને એટલી બધી સમસ્યાઓ છે એનડીએની સરકારમાં, અને એ આપણે બધાએ જોયું છે. છેલ્લા ઘણા વર્ષોથી બિહારનું યુવાધન છે એ બીજા રાજ્યોની અંદર, મેં હમણાં બી કહ્યું કે બીજા રાજ્યોની અંદર નોકરી માટે જાય છે. ત્યાં પલાયન પ્રથા છે, સાથે સાથે મોંઘવારી અને બેરોજગારી એટલી પુષ્કળ છે. અને એ ત્રણેય વસ્તુને કારણે બિહારના લોકો પણ છેલ્લે 2 મહિનાથી જ્યાં જ્યાં કોંગ્રેસ અને આરજેડીની સભા હોય ત્યાં પુષ્કળ મોટી જનમેદની સાથે બિહારની અંદર મહાગઠબંધનની સરકાર બનાવવા માટે સાથે જોડાયા છે. આપ જોઈ શક્યા છે કે એટલા મોટા ક્રાઉડ સાથે જ્યાં જ્યાં રાહુલ ગાંધીની સભા હોય, પ્રિયંકા ગાંધીની સભા હોય, તેજસ્વી યાદવની સભા હોય, ત્યાં એક જ વાત છે કે મહાગઠબંધનની સરકાર બનાવી અને એનડીએની સરકારને ખતમ કરવી. ભૂતકાળની અંદર પણ આપે જોયું છે કે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવે છે ત્યારે મોટા મોટા વચનો આપે છે, પછી એ ગુજરાત રાજ્ય હોય કે અન્ય કોઈ રાજ્ય હોય. ભાઈ શ્રી રાજુભાઈએ હમણાં વાત કરી, આપણે તાજેતરનો ગુજરાતનો પ્રશ્ન લઈ લઈએ તો તાજેતરની અંદર થોડા દિવસો પહેલાં જ કમોસમી વરસાદ થયો અને એના કારણે માવઠું પડવાના કારણે જે ખેડૂતોના જે પાક ખતમ થઈ ગયા, એમના વીમા, જે પાકના વીમા છે ને, એ ગુજરાત રાજ્ય સિવાય બીજા તમામ રાજ્યોની અંદર પાકના વીમા છે. ગુજરાત રાજ્યની અંદર પાકના વીમાની યોજના ખતમ કરવામાં આવી. સાથે સાથે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામને જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ આ જેટલી જેની જમીન છે એ જમીન પ્રમાણે તમે કેટલું નુકસાન થયું છે જોવો નહીં. નુકસાન તો ટોટલી થઈ ગયું છે, પરંતુ તમે જો નુકસાનની ગણતરી સામે વળતર આપવાની વાત કરશો તો ખેડૂતોને નુકસાન જશે, પરંતુ જેટલું જેનું જમીન હતી જેટલું એનું એ પ્રકારે જમીન પ્રમાણે એમને વળતર આપવામાં આવે. અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. આજે 10,000 કરોડના પેકેજમાં આટલા બધા લોકોને નુકસાન થયું છે, એની સામે એક એક ખેડૂત ભાગે શું આવી શકે? આ પહેલી તો ગુજરાતના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે, આ સામે ઘટના છે. બીજી વાત બોમ્બ ધડાકાની કરી તો જ્યારથી 11 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે, આપણે પહેલગામ હમલાને લઈ લઈએ, પુલવામા હમલાને લઈ લઈએ, દિલ્હી હમલાને લઈ લઈએ, જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ આવા પ્રકારના હુમલા થાય છે. તો એના અંદર સરકારની સફળતા કહેવાય કે નિષ્ફળતા કહેવાય? રાજુભાઈએ સ્વીકારવું પડે કે જો ખરેખર 11 વર્ષની અંદર એનડીએની સરકાર, ભાજપની સરકારની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ રહી હોય તો આવા પ્રકારના બોમ્બ ધડાકા થવા ના જોઈએ. અને જે લોકો આવા પ્રકારનું કૃત્ય કરે છે એમને શોધીને કાઢવા જોઈએ. આજે પુલવામા હુમલો થયો તેના આરોપીને આજ દિન સુધી શોધી નથી શક્યા. સાથે સાથે અહીંયા જમ્મુ કાશ્મીરની વાત કરીએ આપણે તો ત્યાં પણ અવારનવાર હુમલાઓ થતા રહે છે. સાથે સાથે હમણાં બિહારના ઇલેક્શન દરમિયાન દિલ્હીમાં પણ હુમલો થયો. દિલ્હીની અંદર જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે પણ હુમલો થયો. તો આવા છાસવારે હુમલાઓ કેમ થાય છે? કેમ આપણી ભારત દેશની જે સરકાર છે એ કાયદો અને વ્યવસ્થા ઉપર કેમ એમનું નિયંત્રણ નથી? અને જો ખરેખર નિયંત્રણ હોય તો આવા પ્રકારની ઘટના છાસવારે બનવી ના જોઈએ. અને જો આપણે એને દાબી ના શકતા હોય તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે અમારી સરકારમાં સફળતા છે? આતંકવાદીઓ એક રાજ્ય છોડી બીજા રાજ્ય, બીજા રાજ્ય છોડી ત્રીજા રાજ્ય અવારનવાર આવા પ્રકારના હુમલાઓ કરીને અસંખ્ય નિર્દોષ માણસોના જીવ લે છે. આની સામે સરકાર કેમ કશું કહેતી નથી? અને એમણે જે કહ્યું એ પ્રમાણે કોંગ્રેસના સમયમાં જે પ્રકારે ભ્રષ્ટાચારો થયા હતા, ભ્રષ્ટાચારો તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, ગુજરાતના 30 વર્ષના શાસનમાં અસંખ્ય ભ્રષ્ટાચાર છે. અને એ અસંખ્ય ભ્રષ્ટાચારને જ્યાં જ્યાં ઉજાગર કરવા જઈએ છે ત્યાં ત્યાં એ ઈડી, સીબીઆઈ જેવી સંવિધાનિક સંસ્થાઓ છે એમને કંટ્રોલ કરી રાખી છે. કેટલાય ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ છે, કેટલાય ધારાસભ્યો છે, એમની પર પણ એ સંપત્તિ કરતા આવક કરતા વધારે એમની સંપત્તિ છે. સાથે સાથે ભ્રષ્ટાચારમાં પણ પૂરેપૂરા સંડોવાયેલા છે. એમના ઘણા ખરાના નામ આવ્યા છે, એમની પૂરેપૂરી તપાસ થતી નથી. અને કોંગ્રેસના શાસનમાં જે આક્ષેપો થયા છે એમાંથી પુરવાર કેટલા થયા, અને પુરવાર થયા હોય તો કેટલાને સજા થઈ? આક્ષેપો કરવા વાત અલગ છે અને સરકારની અંદર બેસી અને સરકાર ચલાવી વાત અલગ છે. ખરેખર જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની અંદર 1995 થી ત્યારે 2025 30 વર્ષના શાસનની અંદર ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. આપણે પ્રજા કંટાળી ગઈ છે. પ્રજા વિચારે છે કે અમે વોટ આપીએ છીએ બીજી પાર્ટીને અને જાય છે ભારતીય જનતા પાર્ટીને આવા પ્રકારનું કેમ? હવે ધીરે ધીરે તો પ્રજા એટલી કંટાળી ગઈ છે કે હવે તો મતદાન ઉપર પણ એમને વિશ્વાસ રહ્યો નથી. છેલ્લે હમણાં એસઆઈઆરના માધ્યમથી બીએલઓને ઘેર ઘેર આપણે મોકલીએ છીએ. આજે એવી પરિસ્થિતિ છે કે બીએલઓ સોસાયટીઓમાં, ચાલીઓની અંદર
મતદાર SIR ના માધ્યમથી મતદાર યાદી સુધારણાના ફોર્મ આપવા જાય છે, એમની પાસે જે લિંક આપવામાં આવી છે, લિંક ઓપન થતી નથી, એમની પાસે ફિઝિકલ ડેટા નથી, એમને જ ખબર નથી કે ભાઈ આ કઈ રીતે ફોર્મ ભરવાનું. આવા પ્રકારની તો વ્યવસ્થા ગુજરાતની અંદર કરવામાં આવી છે. છતાં પણ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ એવા સોનલબેન પટેલે કલેક્ટર અને ચૂંટણી ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીને આવેદન પત્ર આપીને કહ્યું કે જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિ હોય, આપણે હેલ્ધી મતદાર યાદીની વાત કરીએ છીએ તો ગુજરાત રાજ્યએ ખરેખર એવી હેલ્ધી મતદાર યાદીની અંદર માણસોની જોગવાઈ કરવી જોઈએ કે નાનામાં નાના માણસ ફોર્મ પોતાની જાતે ભરી શકે. આજે હું શિક્ષિત હોવા છતાં એક ફોર્મ ભરવા માટે આટલી તકલીફ પડે. હવે જે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તો આંકડા પર પણ નજર કરીએ. હાલ તો શરૂઆતી વલણમાં એનડીએ ને બહુમતી છે તે પાર કરી લીધી છે અને એનડીએ એક જાદુઈ આંકડો પાર કર્યો છે. કારણ કે જાદુઈ આંકડો એટલા માટે કે સરકાર બનાવવા માટે આંકડો પર્યાપ્ત છે. અત્યારના વલણમાં બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગયું છે. એનડીએ ને 133 બેઠક પર જે આગળ જોવા મળ્યું છે. જો આ આંકડો જળવાઈ રહે તો એનડીએ અત્યારે બિહારમાં પોતાની સરકાર ચોક્કસ બનાવી શકે છે. આ મહાગઠબંધન અત્યારે 72 જેટલી બેઠક પર છે, જ્યારે અન્ય પાર્ટીઓની વાત કરીએ તો 5 બેઠકો પર આગળ જોવા મળ્યું છે. સતત બિહારમાં રુઝાન બદલાઈ રહ્યું છે અને મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવ, તેઓ રાધોપુર બેઠક પરથી અત્યારે આગળ જોવા મળ્યા છે. તેમના ભાઈ તેજ પ્રતાપ યાદવ છે તે અત્યારે પાછળ જોવા મળ્યા. આશા લોકોને એવી હતી કે તેજ પ્રતાપ કદાચ ખાતું તો ખોલાવશે, પરંતુ અત્યારે તેમની પાર્ટી દ્વારા ખાતું પણ નથી ખોલાવવામાં આવ્યું અને ભાજપનો ખાસ ચહેરો અનેક જે ઊભા છે કે સમ્રાટ ચૌધરી, તેઓ પણ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. પરંતુ શરૂઆતી રૂઝાનો જે દર્શાવી રહ્યા છે કે એનડીએ અત્યારે પોતાની બહુમતીથી પણ આંકડો જે જાદુઈ આંકડો મેળવી લીધો છે. આ જાદુઈ આંકડો સરકાર બનાવવામાં મદદ કરશે. શરૂઆતી વલણમાં એનડીએ આ પોતાની જે બહુમતી છે તે પાર કરી લીધી. હું વાત ખાસ કરું તો બિહારમાં 243 જેટલી સીટો છે અને 243 માંથી કોઈ પણ પાર્ટીએ પોતાની સરકાર બનાવવા માટે 122 સીટો મેળવવી એ ફરજિયાત હોય છે. ગયા વખતની વાત કરીએ કે 2020માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે એનડીએ 125 સીટો પર જીત મેળવી હતી અને 2020માં મહાગઠબંધને 110 બેઠક પર, એટલે 15 બેઠકનો જે તફાવત હતો કદાચ આ વખતે એ વધી શકે અથવા તો ઘટી શકે. પરિણામ શું આવશે હવે આગામી સમય બતાવશે. ત્યારે બિહારમાં જેડીયુ એ સૌથી મહત્વનો પાર્ટી છે, તેઓએ 43 જેટલી બેઠકો પર પોતાનું જે 2020માં જીત મેળવી હતી અને આ વખતે 59 થી 68 સુધીની જે આંકડો છે તે એક્ઝિટ પોલમાં દર્શાવી રહ્યા છે કે કદાચ એ 43 થી વધી શકે. આ સાથે 125 માંથી હવે આ વખતે 20 થી 35 નો જે વધારો એનડીએમાં પણ થાય તેવી શક્યતા છે. અને જે એક્ઝિટ પોલના આંકડા હતા તેમાં મહાગઠબંધન સતત નબળું પ્રદર્શન કરતું હતું. સતત જે આંકડા સામે આવતા હતા, મહાગઠબંધન પોતાની જે સીટો ગુમાવતું જોવા મળ્યું હતું. 110 માંથી પણ 19 થી 37 સીટો મહાગઠબંધન આ વખતે ગુમાવી શકે તેવી સ્થિતિ અત્યારે ખાસ જે એક્ઝિટ પોલના આંકડા દર્શાવી રહ્યા હતા. અત્યારના વલણમાં બિહારમાં એનડીએની સરકાર બને તેવી જે શક્યતાઓ દેખાઈ રહી છે. એનડીએ જાદુઈ આંકડો મેળવી લીધો છે 138, જ્યારે મહાગઠબંધન હજુ 72 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જે આ વલણ છે કે ગયા વખતે 110 બેઠક અને આ વખતે હજુ 72 પહોંચ્યું છે. જે રીતે બિહારની જનતાએ આ વખતે મન ખુલ્લું મૂકીને મતદાન કર્યું છે. મતદાનના આંકડાઓની પણ વાત કરીએ તો આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. બિહારમાં મહિલાઓએ આ વખતે સૌથી વધુ મતદાન કર્યું કે જેમાં બીજા તબક્કાની વાત કરીએ તો રેકોર્ડ બ્રેક 68.52% મતદાન છે તે બિહારમાં થયું હતું. આ સાથે પહેલા તબક્કામાં 65.09% મતદાન હતું. મહિલાઓએ પણ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કર્યું. આ સમગ્ર જો આંકડામાં વાત કરીએ તો 71.5% જેટલી મહિલાઓએ મતદાન કર્યું અને પુરુષોનો આંકડો 62.8 જેટલો છે. તો હવે મહિલાઓ કઈ સરકાર પસંદ કરી, બિહારની જનતા શું પસંદ કરે છે, આગામી સમય બતાવશે. બિહાર ચૂંટણીના પરિણામોની પળપળની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામનો. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. હું આપની સાથે રોનક. સમાચારની શરૂઆત કરીએ તો બિહારમાં હવે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મતગણતરીમાં ચૂંટણી પંચે જે 35 બેઠકોના વલણો અત્યારે જાહેર કરી દીધા છે. આ સાથે જ ચૂંટણી પંચ મુજબ ભાજપ 16 અને જેડીયુ 9 બેઠકો પર આગળ જોવા મળ્યું છે. હાલ શરૂઆતી વલણ જોવા મળ્યા. ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 4 અને આરજેડી 2 બેઠક પર આગળ જોવા મળ્યું છે. ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 4 બેઠકો પર છે, જ્યારે આરજેડી એ પણ 2 બેઠકો પર આગળ જોવા મળી છે. બિહારમાં બીજેપી 68 બેઠકો પર આગળ જોવા મળી છે. આ વખતે ભાજપ પણ બિહારમાં
પોતાનો જાદુઈ આંકડો પાર કરતી જોવા મળી છે. બિહારમાં સૌથી મોટી પાર્ટી ભાજપ અત્યારે જે શરૂઆતી વલણમાં દેખાઈ રહી છે, તો બિહારમાં આરજેડી 66 બેઠક પર આગળ જોવા મળી છે. સતત આંકડો હજુ પણ બદલાતો રહ્યો ત્યારે બિહારમાં કોંગ્રેસ 4 બેઠક પર આગળ છે. જે પ્રકારે ચૂંટણી પંચનો જે ડેટા સામે આવ્યો છે 15 બેઠકો માટેનો, આ તમામ જે બેઠકોમાં હાલ આંકડા ધીમે ધીમે બદલાઈ રહ્યા છે. કે હાલ બિહારની વાત કરીએ તો મહિલાઓ ખાસ આ વખતે ફેક્ટર રહી છે, યુવાનો પણ ખાસ તમામ જે રાજકીય પક્ષોના ધ્યાનમાં રહ્યા છે. જેમાં એનડીએને 142 બેઠકો પર આગળ જોવા મળ્યું છે. સતત એનડીએનો આંકડો અત્યારે વધી રહ્યો છે, જાદુઈ આંકડા પાર કરતું જોવા મળ્યું. મહાગઠબંધન અત્યારે 70-72 બેઠકો પર અટકી ગયું છે, ત્યારે હજુ આ જે પ્રક્રિયા છે તે સતત ચાલતી પ્રક્રિયા છે અને પરિણામો અમુક મિનિટોમાં પણ બદલાઈ જતા હોય છે. ને હાલ તો અન્ય પાર્ટીઓ છે તે 5 બેઠક પર આગળ જોવા મળી છે. શરૂઆતી વલણમાં એનડીએ બહુમતીને પાર કરી ગયું છે. એનડીએ જાદુઈ આંકડો છે તે મેળવી લીધો છે. હાલ ચૂંટણી પંચે 35 જેટલી બેઠકોના વલણો જાહેર કર્યા છે, કે જેમાં ભાજપ 16 અને જેડીયુ 9 બેઠક પર આગળ જોવા મળ્યું છે. ત્યારે આ જ મુદ્દા પર સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે. જે કિંજલ, હાલ ચૂંટણી પંચે પોતાનો આંકડો પણ જાહેર કર્યો ને આ સાથે ભાજપ મોટી પાર્ટી બનતી બિહારમાં જોવા મળી છે. શું વધુ વિગતો? હવે ધીમે ધીમે જે ચૂંટણી પંચ છે તેના આંકડા પણ સામે આવી રહ્યા છે. જે 3 ચરણ જેટલું જે મતદાનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે હવે ધીમે ધીમે જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં જે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે જોઈએ તો ભાજપ જે છે તે આગળ જોવા મળી રહી હોય તેવું લાગે છે. ત્યારબાદ જે આરજેડી છે તેની બેઠકો પણ વધારે જોવા મળી રહી છે. એટલે હવે જેમ ચૂંટણી પંચના આંકડા સામે આવશે તેમ જે ચિત્ર છે તે વધારે ક્લિયર થશે. કારણ કે અત્યારની જે બેઠકોનું પરિણામ હતું, અત્યાર સુધી જે રુઝાનનું પરિણામ હતું તે બેલેટ પેપર ઉપર જોઈ શકાતું હતું. કારણ કે બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ જે ઈવીએમની મતગણતરી છે તે શરૂ કરવામાં આવી હતી, ત્યારે હવે ચૂંટણી પંચ પોતાના સત્તાવાર જે આંકડા છે તે જાહેર કરી રહી છે. અને એનડીએની વાત કરવામાં આવે તો એનડીએ જે 122 કરતા વધારે સીટો ઉપર બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહી છે. એટલે કે જે 122 બેઠકો ઉપરની જે વાત હતી કે 122 બેઠક જે પક્ષ જીતશે તેની સરકાર છે તે બનશે, ત્યારે એનડીએ છે તે 130 બેઠકો પર આગળ ચાલી રહી છે. ત્યારે મહાગઠબંધનની વાત કરવામાં આવે તો મહાગઠબંધન પણ ધીમે ધીમે આગળ વધી રહી છે, પરંતુ આ બંને વચ્ચે જે કાંટાની ટક્કર છે તે જોવા મળી શકે છે. કારણ કે જ્યારે તેજસ્વી યાદવની વાત કરવામાં આવે તો રાધોપુર બેઠક ઉપરથી તેમણે સતત જ્યારથી શરૂઆત થઈ મતગણતરીની ત્યારથી તેઓ સતત આગળ ચાલી રહ્યા છે. જો તેમણે આ વખતે પણ જીતશે તો તેઓ ત્રીજી વખત જે રાધોપુર બેઠક ઉપરથી તેમનું જે ધારાસભ્ય છે તે બનશે. કારણ કે તેઓ 2015માં પણ એ જ બેઠક ઉપરથી જીત્યા હતા, 2020માં પણ એ જ બેઠક ઉપરથી જીત્યા હતા અને હવે ફરી વખત 2025માં પણ તેમણે રાધોપુર બેઠક ઉપરથી લડ્યા અને હવે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે તેજસ્વી યાદવને મુખ્યમંત્રીના ચહેરા તરીકે મહાગઠબંધન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા પણ જે તમામ જે તૈયારીઓ છે, તમામ એડીચેટીનું જોર છે તે લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે અત્યારની જેમ ચૂંટણી પંચના આંકડા સામે આવી રહ્યા છે તેમ જે ચિત્ર છે તે થોડું ઘણું બદલાઈ શકે છે. કારણ કે હજુ જે 3 ચરણનું જે મતદાનની ગણતરી છે તે પૂર્ણ થઈ છે. હજુ 12 થી 1 વાગ્યાની વચ્ચે જે તમામ કઈ પાર્ટી પોતાની સરકાર બનાવે છે. કારણ કે શરૂઆતી વલણમાં તો જે પ્રકારના આંકડા સામે આવ્યા તેમાં જે એનડીએની સરકાર છે તે પોતાની સરકાર બિહારમાં ફરી એક વખત બનાવતી હોય તેવું લાગે છે. ફરી વખત બિહારમાં પુનરાવર્તન થતું હોય તેવું લાગે છે. પરંતુ હવે જ્યારે ચૂંટણી પંચના આંકડા સામે આવી રહ્યા છે તેના ત્યારબાદ ખબર પડશે કે બિહારમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે. કારણ કે આ વખતે જે કિંગ મેકરની ભૂમિકા ભજવે છે પ્રશાંત કિશોર. કારણ કે પ્રશાંત કિશોર જ્યારે 2014માં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા તેમને પણ લોકસભાની ચૂંટણીમાં તેઓ મદદ કરી હતી. સાથે સાથે પશ્ચિમ બંગાળના ઇલેક્શનમાં પણ પ્રશાંત કિશોરે પોતાની મહત્વની ભૂમિકા છે તે ભજવી હતી અને હવે પ્રશાંત કિશોર છે તે પોતાના પક્ષ સાથે મેદાનમાં ઉતર્યા છે. કારણ
કારણ કે તેઓ બિહારને ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે જે પ્રશાંત કિશોરની જે જનસુરાઈ પાર્ટી છે તે પણ 2 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. એટલે કે હવે જ્યારે 1 થી 2 વાગ્યાની વચ્ચે જેમ જેમ ચૂંટણી પંચના આંકડા જાહેર થશે તેમ તેમ જે ક્લિયર થતું જશે કે કોણ કોની સરકાર બનાવે છે અને કયા પક્ષને કેટલી બેઠકો ઉપર આગળ જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે અનેક જગ્યાએ જે ભાજપના જે ઉમેદવારો છે તે પણ આગળ જોવા મળી રહ્યા છે. સાથે ભાજપના ઉમેદવારો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે જો મહાગઠબંધનની બેઠકો જો કપાય તો તેની સૌથી મોટો તેમને કોંગ્રેસ ઉપર જે દાવો છે તે કરી રહ્યા છે કે કોંગ્રેસના લીધે, કોંગ્રેસના કારણે મહાગઠબંધન છે તેને ફટકો પડી રહ્યો છે. ભાજપના ઉમેદવારો દ્વારા અત્યારે મતગણતરી સેન્ટર ઉપર તેઓ પહોંચી રહ્યા છે અને ત્યાં તેમના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના લીધે મહાગઠબંધનને ફટકો પડી રહ્યો છે. પરંતુ અત્યારે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે કોંગ્રેસની બેઠકો છે તે પણ આગળ જોવા મળી રહી છે. પરંતુ અત્યારે જે રુઝાન જોઈએ તો રુઝાન પ્રમાણે એનડીએ જે જાદુઈ આંકડો છે, જે જાદુઈ 122 જેટલો જે જાદુઈ આંકડો છે તે પાર કરી દીધો છે. કારણ કે 243 બેઠકો ઉપરની આ જંગ છે અને આ જંગમાં 222 જેટલો જે લક્ષ્યાંક છે તે પાર કરવાનો છે તે એનડીએ પાર કરી ચૂક્યું છે. મહાગઠબંધન છે તે પણ આગળ વધી રહ્યું છે. પરંતુ હવે આજે કોનું નસીબ ચાલશે અને કોનું નસીબ છે તે આજે નસીબ અજમાવવાનો દિવસ છે અને કયા લોકોનો આજે જે જીત મેળવે છે તે જોવાનું છે. જી બિલકુલ કિંજલ, આ સાથે શરૂઆતી વલણમાં એનડીએ જાદુઈ આંકડો પાર કર્યો છે અને સતત હજુ પણ જે આંકડો વધી રહ્યો છે. કારણ કે અત્યારે જે વલણ સામે આવ્યા, બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી. આ સાથે એનડીએ 160 બેઠક પર આગળ જોવા મળી છે. તો મહાગઠબંધન માત્ર હજુ 60 સુધી પહોંચ્યું છે. જે શરૂઆતી વલણમાં આંકડા હતા તે સતત હજુ બદલાતા જોવા મળ્યા છે. રમેશભાઈ, આપણી પાસે ખાસ ભાજપનો એવો આક્ષેપ છે કે બિહારમાં જો મહાગઠબંધન હારે તો સૌથી મોટો હાથ કોંગ્રેસનો હશે. એ આક્ષેપને કઈ રીતે જોઈ રહ્યા છો? જો આક્ષેપો તો જે લોકો કરતા હોય એને કરવા દેવાનો, વાસ્તવિકતા શું છે એ આપણે બધા જોઈએ છે. આપે જે હમણાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ વખતે બિહારની અંદર જે મહિલાઓ છે, મહિલાઓએ સૌથી વધારે મતદાન કર્યું છે અને મહિલાઓ જ ડિસાઇડ કરવાના છે કે બિહારની અંદર સરકાર કોની બને. તો જે રીતે મહાગઠબંધન છે એના મેનિફેસ્ટોના માધ્યમથી જે 10 વચનો આપ્યા છે, 10 ગેરંટી આપી છે, એ 10 ગેરંટીની અંદર 7 થી 8 ગેરંટી તો ફક્ત મહિલાને સીધે સ્પર્શે એવી છે. જે રીતે 200 યુનિટ વીજળી ફ્રી છે, 500 રૂપિયા ગેસ સિલિન્ડર છે, મહિલાઓ માટે ફ્રી બસ સેવા છે, 25 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર છે, વૃદ્ધજનોને 1500 રૂપિયા પેન્શન, મહિલાઓને 2500 રૂપિયા દર મહિને પેન્શન અને દરેક પરિવારમાં એક સરકારી નોકરી. આ સીધી મહાગઠબંધનના મેનિફેસ્ટો છે. એ સીધા મહિલાઓને સ્પર્શે તેવી વાતો છે. અને આપે જે કહ્યું પ્રમાણે કે બિહારની અંદર મહિલાઓએ પુષ્કળ મતદાન કર્યું છે, તો હવે એ જોવાનું રહ્યું કે ફાઇનલી, હજી તો 9:30 વાગ્યા છે, 1 થી 2 વાગ્યાની વચ્ચે ફાઇનલી ડિસિઝન આવી જશે એટલે ખ્યાલ આવશે. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સીટો આગળ દેખાઈ રહી છે એનડીએ, સાથે સાથે આ શરૂઆતનું રુઝાન છે અને અસંખ્યવાર આપણે આવા પ્રકારનું કેલ્ક્યુલેશન જોતા આવ્યા છીએ. પરંતુ વાસ્તવિકતા જ્યારે ફાઇનલ આવે ત્યારે કંઈ અલગ જ હોય. જી બિલકુલ. આ સાથે એક મહત્વના જો સમાચાર, અને ખાસ બિહારમાં ચૂંટણી વખતે જો કોઈ સ્થિતિ હોય તો એ હતી મોકામા બેઠક કે જ્યાંથી અનંતસિંહ ખૂબ ચર્ચામાં રહ્યા. હત્યાની ઘટના પણ સામે આવી હતી ને તે બાદ તેઓ ચર્ચામાં રહ્યા. હાલ ચૂંટણી પંચનો જે વલણો સામે આવ્યા છે કે જેમાં મોકામામાંથી અનંતસિંહ છે તે 2700 મતથી આગળ જતા જોવા મળ્યા છે. બિહારમાં હજુ પણ સતત જે પરિણામોનો દોર થતો જોવા મળ્યો છે, અહીં પરિણામો બદલાતા જોવા મળ્યા. આ વખતે જે એનડીએ સૌથી વધુ જાદુઈ આંકડો પર પહોંચી હોય તો 160 બેઠક પર પહોંચી ગઈ છે. ગયા વખતે 125 બેઠકો સાથે જીત મેળવી હતી અને જે મહાગઠબંધન હતું 110 બેઠક સુધી પહોંચી શક્યું હતું. અને અત્યારે જે શરૂઆતી વલણ છે તેમાં મહાગઠબંધન માત્ર જે 60 થી 70 બેઠકો વચ્ચે જ આંટા મારી રહ્યું છે. એમ કહી શકાય કે આંકડો વધે છે અને ઘટે છે. હજુ પણ મતગણતરીની પ્રક્રિયા સંપૂર્ણ બાકી છે, પરંતુ સતત પરિણામો બદલાતા જોવા મળ્યા છે. ખાસ રાજુભાઈ, જે સ્થિતિ અત્યારે છે કે ભાજપ હવે બિહારમાં પણ મોટી પાર્ટી બનવા જઈ રહી છે અને ખાસ જે વલણો છે તે ભાજપ તરફેણમાં છે. કઈ રીતે જોઈ રહ્યા છો? મારા રમેશભાઈનો આશાવાદ રાજકીય રીતે હોય જ આવો, પરંતુ 160 સીટો પર જ્યારે એનડીએની સરકાર બનવા જઈ રહી આગળ હોય તો 100 સીટો તો ક્યારે પણ માઇનસ ના જ થાય. સમજો, એમની 62 સીટો મહાગઠબંધનમાં છે
તો 100 સીટો માઇનસ ના થાય એ પણ સ્વીકારશે મનમાં. અને હું તો જાહેરમાં સ્વીકારું છું કે ભાઈ આ પ્રકારની યોજના એવી બની છે અત્યારે મહિલાઓની કે ભાઈ ભાજપની સરકાર હોય, એનડીની સરકાર હોય, નીતિશ કુમારના રાજમાં એમને સશક્તિકરણનો જે ડબલ એન્જિનનો લાભ મળ્યો એના કારણે જે કંઈ વિવિધ યોજનાઓ આવી ને યોજનાઓના કારણે આજે મહિલાઓ ત્યાં આગળ ખોબલીને ખોબલે વોટ આપવા નીકળી. હંમેશા સ્ત્રી હોય ને એ સ્ત્રીએ સુરક્ષા પહેલી જોતી હોય છે. આપણે દારૂબંધીની વાત કરી તો દારૂબંધી થઈ, આજે 1000 ઘરમાં દારૂ પીવાતો હશે તો ક્યાંક છૂટો છવાયો 5-25 ઘરની અંદર મળતો હશે, પરંતુ બાકીના 980 ઘરની અંદર એ દારૂ બંધ થઈ ગયો હશે. તો 980 મહિલાઓ સુરક્ષિત થઈ. તો આ પ્રકારની યોજનાઓ આવી. મહિલાઓના સશક્તિકરણની અંદર છોકરીઓને સ્કોલરશિપ આપવામાં આવી, એમને એમના ભણતરને એજ્યુકેશનને મહત્વ આપવામાં આવ્યું, સાયકલ યોજના આવી. તો આ બધી યોજનાઓથી શું થયું કે ભાઈ એમનું શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું ને એમને પણ ખબર પડવા માંડી કે ભાઈ ઠાલા વચનો છે. એમણે વીમા યોજનાની વાત કરી. ભાજપની સરકાર આવ્યા પછી આયુષ્યમાન કાર્ડની યોજના આવી. અત્યાર સુધી યુપીની સરકાર હતી, કેમ કોઈને મફત સારવારની જરૂર ના પડી, પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવાર નથી મળતી. ભાજપની સરકાર આવ્યા પછી નરેન્દ્રભાઈનું ડ્રીમ હતું કે ભાઈ મારો દરેક નાગરિક એ મોંઘામાં મોંઘી સારવાર એ વિના મૂલ્યે લઈ શકે. તો એના માટે શું કરવું જોઈએ? તો એમણે ગુજરાતમાં અત્યારે મા કાર્ડ યોજના બનાવી હતી ને, અને એ યોજનાને અપગ્રેડ કરીને સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરી આયુષ્યમાન યોજના તરીકે. અને એના કારણે અત્યારે લગભગ 40 કરોડ લોકોએ આનો બેનિફિટ લીધો છે અને આશીર્વાદ આપ્યા છે. આ ભાજપ જીતે છે એનું કારણ છે કે નરેન્દ્રભાઈને લોકો આશીર્વાદ આપે છે, મત નથી આપતા. આ આશીર્વાદના કારણે આજે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે બિહારમાં આવી રહી છે ને. અને તમે 1 વાગ્યા પછી તમે જોજો એનડીએની સરકાર બનવા જઈ રહી છે. જી બિલકુલ. ચૂંટણી પંચના પણ હવે શરૂઆતી રુઝાન સતત સામે આવી રહ્યા છે અને જે અન્ય પાર્ટીઓ અત્યારે બિહારમાં ચૂંટણી લડતી હતી તેઓ 9 જેટલી બેઠકો પર આગળ જોવા મળી છે. ત્યારે શરૂઆતી વલણમાં એનડીએ બહુમતીને પાર કરી ચૂક્યું છે. જો બેઠકો ન બદલાઈને આ સ્થિતિ પરિણામના અંત સુધી જોવા મળે તો એનડીએ ચોક્કસ અત્યારે બિહારમાં સરકાર બનાવે તે સ્થિતિમાં છે. અત્યારના વલણમાં બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. એનડીએને 148 બેઠકો છે તેમાં આગળ જોવા મળી છે, જ્યારે મહાગઠબંધન માત્ર 73 બેઠકો પર આગળ છે. શરૂઆતી રુઝાન અને મહિલાઓનો ખાસ જે નીતિશ બાબુને સાથ મળતો હોય તેવી સ્થિતિ અત્યારે છે. આ સાથે જ પહેલા ભાજપ જે છે તે શરૂઆતી રુઝાનોમાં બિહારની પાર્ટી બનતું જોવા મળ્યું છે, કારણ કે બિહારમાં 2020ની ચૂંટણીમાં જે ભાજપને ખાસ એટલી બેઠકો નથી મળી, પરંતુ આ વખતે સતત વધારો થતો જોવા મળ્યો. આ વખતે બિહારની ચૂંટણીમાં જો વાત કરીએ 243 બેઠકો છે, જેમાંથી જે એનડીએ છે તેમાં 101 બેઠક પર ભાજપ લડે છે ને 101 બેઠક પર જે નીતિશ બાબુ છે તે લડી રહ્યા છે. તો આ વખતે હવે બંને પક્ષ પોતાની એકસરખી બેઠકોનો જે હિસ્સો બટવારો કરીને સાથે ચૂંટણી લડી રહ્યા છે. ને જે અન્ય પાર્ટીઓ છે તે પણ આ વખતે ખાસ પ્રશાંત કિશોર જાદુ કરતા જોવા મળે છે. બિહારની જનતા તો આ વખતે પ્રશાંત કિશોરને પણ થોડો મોકો આપતું જોવા મળે છે, કારણ કે પહેલી ચૂંટણી છે. આ વખતે તેઓએ પણ 238 જેટલા ઉમેદવાર ઉતાર્યા છે. ખૂબ મોટી વાત કહેવાય કે કોંગ્રેસ એ પાર્ટીએ માત્ર એટલા 63 જેટલા ઉમેદવારો છે અને એનડીએના જે ઉમેદવારો છે તેમાં તમામ જે ભાગલા પડીને ચાલતી હોય, પરંતુ પ્રશાંત કિશોરે પોતાની અલગ પાર્ટી ઊભી કરી. ત્યારે હવે રાજુભાઈ, ખાસ વાત કે ભાજપ અત્યારે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. આપણે ખાસ શું લાગે છે કે કયા પરિબળો તેના માટે જવાબદાર છે? મેં તમને કીધું કે એક તો ડબલ એન્જિનની સરકાર કહેવાય, કારણ કે મોસાળમાં મા હોય ને પીરસનારી હોય. એ રીતે કેન્દ્ર સરકારની અંદર પણ નીતિશ કુમાર ભાગીદાર છે અને બિહારમાં પણ ભાગીદાર છે. અને અમારા એનડીનો ચહેરો બિહારની અંદર કહેવાય તો નીતિશ કુમાર છે. તો જે સરકારોની જે યોજનાઓ હોય એમાં પ્રાથમિક જરૂરિયાતવાળી યોજના હોય કે પછી ધંધા રોજગારની યોજના હોય કે જેમ તમે હમણાં મેં કીધું કે 2 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ બિહારમાં આવ્યું. ન ભૂતો ન ભવિષ્યથી આવું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય પણ નથી આવ્યું. 20 વર્ષ પહેલાંનું જે જંગલરાજ હતું ત્યાં નકરા કૌભાંડો. તમે લાલુ પ્રસાદ કૌભાંડના કારણે તો જેલમાં, જે મારા મિત્રે કીધું કેટલા તેને સજા થઈ, તો લાલુ પ્રસાદ એનો સજા થયેલી જ છે ને જેલમાં હતા, હમણાં પાછા પેરોલ ઉપર બહાર આવ્યા છે. એટલે સજાઓ થઈ જ છે ભાઈ. તમારા જે રાજમાં કૌભાંડો થયા છે ને એવા કૌભાંડો તો કોઈ રાજમાં નથી થયા. મારા મિત્રે બોમ્બ ધડાકાની વાત કરી તો 2004 થી 14 સુધીમાં બોમ્બ ધડાકાનો પણ જવાબ આપી દઉં. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ. તમે જુઓ, ભારતના લશ્કરને કાશ્મીરમાં લોકો મારતા હતા અને આ સરકારે એવું કીધું કે તમારે આપણા ભાઈ ભાંડુઓ છે એમને પગે લાગવાનું, નમસ્કાર કરવાના, કશું જ નહીં કરવાનું.
આ અમિત શાહે લોકસભાની અંદર ઉભા થઈને કીધું કે એક ગોળી મારો તો 10 ગોળી મારો, તો આ 10 ગોળી મારી એના કારણે આ શાંત થઈ ગયું અને છૂટાછવાયા ક્યાંક ક્યાંક બનાવો બને છે. એટલે આ અમિત શાહ ને આ નરેન્દ્ર મોદીના કારણે 370ની કલમ જે ઇતિહાસમાં તમે પણ નહીં વિચાર્યું હોય એ 370ની કલમ જો માત્ર હટાવવાનું જો મનસૂબો રાખ્યો તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ પ્રકારના કેટલાય બિલો લાવ્યા અને મુસ્લિમ મહિલાઓનો પણ વિચાર કરીને જે બિલ લાવ્યા અને એના કારણે આજે તલાક 3 વાર બોલ્યા એટલે ખતમ થઈ જતું હતું. એના બદલે આજે મુસ્લિમ મહિલાઓને પણ સુરક્ષા જો પ્રદાન કરી હોય તો આ નરેન્દ્ર મોદીએ કરી છે. મહિલા સશક્તિકરણનું કામ કર્યું એના કારણે બિહારમાં કોઈ પણ જાતની મહિલા હોય એ બધી જ મહિલાઓ ભેગા થઈ અને નરેન્દ્રભાઈને પસંદ કર્યા છે, વિકાસને પસંદ કર્યો છે, એનડીએને પસંદ કર્યું છે. તો આ બિહારના પરિણામો આ મહિલાઓના કારણે બદલાઈ રહ્યા છે, એમાં 100% સાચી વાત છે. જી બિલકુલ. આ સાથે હવે શરૂઆતી રૂઝાનની પણ વાત કરી લઈએ તો સતત આંકડા હજુ પણ બદલાતા જોવા મળ્યા, કારણ કે ચૂંટણીમાં જ્યારે પણ મતગણતરી થતી હોય છે ત્યારે અલગ અલગ વિસ્તારો, અલગ અલગ બેઠકો પરથી મતની ગણતરી થાય અને આંકડા બદલાવા એ સ્વાભાવિક છે. અત્યારે તો એનડીએને અત્યારે બહુમતી મળતી જોવા મળે છે. એનડીએમાં ખાસ ભાજપને આ વખતે વધુ સીટની જે આશા છે, ત્યારે કુડની બેઠકથી ભાજપના કેદાર ગુપ્તા 2506 મતોથી આગળ જોવા મળ્યા છે. સતત ભાજપના ઉમેદવારોને આ વખતે બહુમતી મળતો હોય તેવા વલણો જોવા મળ્યા. અત્યારના વલણોમાં એનડીએ અને મહાગઠબંધન એ મુખ્ય પાર્ટીઓ જોવા મળી છે, પરંતુ એનડીએ 152 બેઠક પર આગળ જોવા મળી છે. એનડીએને બહુમતી કરતા પણ વધુ સીટ છે, જ્યારે મહાગઠબંધન 71 સીટ પર આગળ છે. 71 બેઠક પર મહાગઠબંધન છે તે અટકી ગયું છે. અન્ય જે પાર્ટીઓની વાત કરીએ તો 10 બેઠકનો આંકડો હજુ પણ જે સામે આવી રહ્યો છે. તો અન્ય પાર્ટીઓ પણ ખાસ જે અનેક બિહારમાં કમાલ ન કરી શકે, પરંતુ એ પોતાની રીતે જે ઉમેદવારો ઉતાર્યા છે ને તેમની લડત યથાવત જોવા મળી. ખાસ એનડીએ 149, એમજીબી 72, અન્ય 9 બેઠકો પર આગળ જોવા મળ્યા છે. ત્યારે ઓરાઈથી રમા નિષદ જે 9329 મતોથી આગળ જોવા મળ્યા. કુડની બેઠક પરથી ભાજપના કેદાર ગુપ્તા 2506 મતથી આગળ જતા જોવા મળ્યા છે. આ સાથે બિહારમાં જો વાત કરીએ તો એક્ઝિટ પોલના આંકડા હતા કે 2020માં જ્યારે પણ આરજેડીને 75 સીટ મળી હતી, પરંતુ આ વખતે તેઓને 12 થી 24 જેટલી સીટોનું નુકસાન થતું જોવા મળે છે. અને આ એક્ઝિટ પોલનો આંકડો અત્યારે જો શરૂઆતી રૂઝાનમાં જોવા જઈએ તો એકદમ પરફેક્ટ બેસ્યો છે, કારણ કે અત્યારે જે આરજેડીને 60 સીટ મળી છે, જે 75 માંથી 60 એટલે કે 12 ને 15 ની વચ્ચે જે ઘટાડો થતો જોવા મળ્યો. મહાગઠબંધન અત્યારે 73 બેઠક પર આગળ જોવા મળ્યું છે. આંકડો સતત બદલાતી પ્રક્રિયા છે ને જ્યારે પરિણામ સૌથી પહેલા મળતા હોય છે કે શરૂઆતી રૂઝાનમાં કોઈ પાર્ટી આગળ હોય, કોઈ પાછળ હોય, પરંતુ પરિણામ પૂર્ણ થતા એ બદલાવ આવતો હોય છે. ખાસ રમેશભાઈ, જે પ્રકારે એક્ઝિટ પોલનો આંકડો હતો કે આ વખતે 110 માંથી 19 થી 37 સીટનો ઘટાડો થશે, આપ શું માનો છો કે એક્ઝિટ પોલનો આંકડો અત્યારે સત્ય ઠરતો જોવા મળે છે? જી, જે પ્રકારે આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ એ પ્રકારે, પરંતુ હજી પણ હું કહું છું કે જેમ જેમ સમય જશે કોંગ્રેસ કે બીજેપી કે અન્ય કોઈ પાર્ટી જે પ્રકારે આગળ ચાલી રહી છે એ એક જેમ જેમ ઈવીએમ ખુલતા જાય એ પ્રમાણે કેલ્ક્યુલેશન થતું હોય છે, પરંતુ ફાઇનલી જ્યારે ટોટલી મતગણતરી થઈ જાય ત્યારે 1-2 કલાકની અંદર ખ્યાલ આવી જશે. અને જે પ્રકારે મહાગઠબંધન છે એ મહાગઠબંધનની અત્યારે સમજો કે 73 કે 71 બતાવી રહી છે, એનડીએની 160 બતાવતું હતું, ફરી પાછું 151 થઈ ગયું, એટલે અપડાઉન થયા રહેશે. પણ કહેવાનો મતલબ એવો છે કે જે પ્રકારે મહાગઠબંધને બિહારની અંદર પ્રચાર કર્યો અને ત્યાંની જનતા છે એમને સપોર્ટ આપ્યો છે, એ જોતા તમે જે કહો છો એ પ્રકારે રિઝલ્ટ આવશે નહીં, આપણે આગળ જોઈશું. જી બિલકુલ. જી, આ સાથે શરૂઆતી રૂઝાનમાં કોઈ પણ પક્ષ આગળ પાછળ ચાલતો હોય, પરંતુ જે પ્રકારે અહીં સ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળતી હોય છે કે એક વોર્ડ વાઇઝ અથવા તો જ્યારે પણ એક બેઠકની ગણતરી થતી હોય ત્યારે કોઈ એવી બેઠક હોય કે જ્યાં પક્ષ મજબૂત હોય તો એ વધુ પણ જતો હોય આંકડો અને ક્યારેક ઓછો પણ થતો હોય, પરંતુ હાલના શરૂઆતી રૂઝાન એવા મળ્યા છે કે એનડીએ સતત આગળ ચાલતી જે પાર્ટી અહીં બનતી જઈ છે, મહાગઠબંધન એ પણ સારી એવી જે બેઠકો અત્યારે તો 2 થી 5 બેઠકોનો વધારો થતો અને 74 જેટલી બેઠકો પર પહોંચી છે. અન્ય પાર્ટીઓ 10 બેઠક પર આગળ જોવા મળી. ત્યારે શરૂઆતી વલણમાં એનડીએ જાદુઈ આંકડો બનાવી ગઈ છે. વાત અહીં એ કરવામાં આવે કે એનડીએ જે આંકડાની વાત હતી કે 100 બેઠક જે 125 બેઠકથી 2020માં સરકાર બનાવી હતી, પરંતુ આ વખતે બહુમતી થતી જોવા મળે છે, કારણ કે બિહારમાં જો સરકાર બનાવી હોય તો 122 સીટ મેળવવી ફરજિયાત હોય છે. 122 કે 23 સીટો તમે મેળવી લીધો તો બિહારમાં સરકાર બનાવી શકાય. અત્યારે મહાગઠબંધન માત્ર 74 બેઠક પર આગળ છે, એટલે કહી શકાય કે અત્યારે તો ક્યાંય
એ દોર નથી દેખાતો કે ફરીથી મહાગઠબંધન એક વખત સત્તામાં આવી શકે. આ પહેલા એનડીએ અને નીતિશ બાબુએ કમાલ કરી હતી. એ ભાજપ સાથે જ્યારે પણ ભળ્યા અને સરકાર બની બિહારમાં એનડીએની. નીતિશ બાબુ એક મહિલાઓ તરફી વલણ ધરાવતા નેતા તરીકે બિહારમાં તેઓની ઓળખ છે કે જો વધુ પડતી મહિલાઓ છે તે નીતિશ બાબુના સપોર્ટમાં હોય છે. વધુ પડતી મહિલાઓ જે પ્રકારે બિહારની જ્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હતી, અહેવાલો અલગ અલગ આવતા હતા, મહિલાના મંતવ્યો આવતા હતા, ત્યારે મહિલાઓનો વધુ મત એ એનડીએને ફાયદો કરાવે તે સ્થિતિ અત્યારે જોવા મળી છે. ત્યારે બિહારમાં કોંગ્રેસની અત્યારે નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. કોંગ્રેસમાં પણ ખાસ જે વાત કરીએ તો ઓછી બેઠક પર એક તરફ કોંગ્રેસ લડી રહી હતી અને આ વચ્ચે હવે ભાજપ છે તે જાદુઈ આંકડો બનાવી રહી છે. કારણ કે ગયા વખતે ભાજપને બિહારમાં એવી કોઈ ફાયદો નહોતો. એ નીતિશ સરકારના આધાર પર તે પોતાની જે ભૂમિકા બિહારમાં હતી, પરંતુ આ વખતે રૂઝાન બદલાઈ ગયું છે. ખાસ રાજુભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારનું શરૂઆતી રૂઝાન એનડીએ તરફી જોવા મળ્યું છે. આ સાથે આપને શું લાગે છે કે કઈ એવી જે યોજનાની જાહેરાત અથવા તો ઢંઢેરામાં કઈ એવી જાહેરાત હતી કે જે અત્યારે મદદ કરી રહી છે? જો દરેક રાજકીય પક્ષ પોતાના મેનિફેસ્ટો બહાર પાડતા જ હોય છે. એનો અમલ કરવો, કેવી રીતે કરવો, એની સૂઝબૂછ એ રાજકીય પક્ષ ઉપર આધારિત હોય છે. ભાજપની સરકાર જ્યારથી કેન્દ્રમાં આવી કે ગુજરાતમાં આવી કે બિહારમાં એનડીએની સરકાર આવી, ત્યારથી તમે જુઓ કે જે એમણે મુદ્દાઓ કીધા એ મુદ્દા ઉપર એમણે ખરા ઉતર્યા છે. ધારો કે કોઈ યોજનાનો શિલાન્યાસ કર્યો હોય તો લોકાર્પણ પણ એ જ સરકારમાં થયું હોય. તો આ પ્રકારની યોજના હોય કે જેમણે મહિલાઓના સશક્તિકરણની મેં વાત કરી, તો દરેક ધર્મની બહેનોએ નરેન્દ્રભાઈને જોઈને વોટ આપે. મેં હમણાં પેલો ટ્રિપલ તલાકવાળો મુદ્દો કીધો તો મુસ્લિમ મહિલાઓ પણ ખુશ છે આનાથી કે ભાઈ અમારા જીવનમાં જે નરકાગાર થઈ જતું હતું એના બદલે અમને પણ સુરક્ષા આપી. તો દરેક મહિલાઓ માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થયું છે. અને સાયકલ યોજના હતી, સ્કોલરશિપ યોજના હતી, સુરક્ષા યોજના હતી, સેલ્ફ હેલ્પ ગ્રુપની યોજના જે કરી, તો ઉજ્જવલા યોજના કે ભાઈ ઉજ્જવલા યોજનાની અંદર ગેસના બાટલા એ દરેક સ્ત્રીના ઘર સુધી પહોંચે. તો જે સઘળી જે પેલા ચૂલા ઉપર જે રસોઈ બનાવવાની વાત હતી, ચૂલા ઉપર જે કામ કરવાની વાત આવતી હતી, એના બદલે એમને ધુમાડાથી છુટકારો મળ્યો. ધુમાડાથી છુટકારો મળ્યો એટલે ટીબી, ક્ષય, આવા ઘણા બધા જે ફેફસાના રોગો થતા હતા એનાથી એમને છુટકારો અપાયો. તો કોણે અપાયો? તો નરેન્દ્રભાઈ આપ્યો. અને એમને મેઇન સુરક્ષા હતી કે એમના કુટુંબને સુરક્ષિત કેવી રીતે કરવું. તો આયુષ્યમાન યોજના આપી, તો એના કારણે એમની કુટુંબની સુરક્ષા વધી. હેલ્થની પણ એ લોકોએ એટલી જ પરવા કરી. આર્થિક રીતે પણ તમે જુઓ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ બહારથી આવ્યું હોય તો ધંધો રોજગાર પણ વધવાના છે. તો ધંધો રોજગાર વધવાના કારણે આજે બિહારનો ગ્રોથ 11%, જે ભારતમાં ત્રીજા ક્રમનું રાજ્ય છે. અને બી ગ્રુપના જે રાજ્યો કહેવાય બીજું સ્થાન ધરાવે છે બિહાર, કે જેનો જીડીપી એનો એન્જિન ગ્રોથ આજે વધ્યો છે. બિહારના લોકો પહેલા માઇગ્રેટ થતા, ગુજરાત જતા હતા, મહારાષ્ટ્ર જતા હતા, મજૂરી કરવા માટે જતા હતા. એ જ લોકો આજે બિહાર, મુંબઈ અને ગુજરાતમાંથી ફરી પાછા પોતાના વતન જાય છે અને ત્યાં જે રોજગારની સ્થાપના થઈ છે એનડીએ સરકારના કારણે એનો એ લાભ લે છે. એટલે આ પ્રકારની યોજના મને પણ મારા વતનમાં જવું ગમવાનું જ છે. હું આજે મારા વતનમાં જઈને ખુશ રહું, મારા પરિવાર સાથે રહું. તો આ બધી યોજનાઓના કારણે પોતાનો માણસ પોતાના ઘરે રહ્યો અને એને રોજગારીનો લાભ મળ્યો, આર્થિક રીતે મજબૂત બન્યો, સુરક્ષિત બન્યો. અને સુરક્ષિત બનવાના કારણે આ ભાજપની સરકાર ત્યાં બનવા જઈ રહી છે, એનડીની સરકાર બનવા જઈ રહી છે. નીતિશ કુમાર અમારો પ્રથમ ચહેરો હતો. મેઇન વસ્તુ મેં તમને પહેલા કીધું કે દારૂબંધી એ બહુ જ ઇફેક્ટ કરી ગઈ છે. એના કારણે મહિલાઓ સુરક્ષિત બની અને મહિલાઓની જે યોજનાઓ આવી એના કારણે આજે ત્યાં એનડીની સરકાર બનવા જઈ રહી છે. જી બિલકુલ રમેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ બિહારમાં મેં સવારથી જ્યારે આ તમામ જે ચર્ચાઓનો મુદ્દો ચાલતો હતો તો બિહારમાં તૈયારીઓ ગત રોજથી જ ચાલી રહી છે કે ગત રોજથી જ મંડપો બંધાઈ ગયા છે, જમવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કદાચ મહાગઠબંધન બિહારમાં અત્યારે ચૂંટણી ન જીતે તો જે જમવાનું મીઠાઈઓ બનાવી છે તેનું શું? જો આપે જે પ્રશ્ન કર્યો છે, કોઈ પણ પાર્ટી હોય જ્યારે ઇલેક્શન પૂરું થાય ને રિઝલ્ટ આવે ત્યારે તમામ લોકો પોતપોતાની રીતે તૈયારી કરતા હોય છે. પછી જ્યારે રિઝલ્ટ આવે તો એ જનતા જનાર્દન છે. હવે મારા રાજુભાઈએ જે પ્રશ્નો કર્યા હતા 2-4 એની ઉપર વાત કરી તો કે ગુજરાતની અંદર આયુષ્માન કાર્ડ સરકારે આપ્યું, સાથે સાથે હોસ્પિટલોની વાત કરી. તો એમને આજ મારે યાદ અપાવવું છે કે આ ગુજરાતની અંદર ખાસ કરીને આપણે અમદાવાદ લઈએ તો અમદાવાદની અંદર જે વીએસ હોસ્પિટલ છે, એલજી હોસ્પિટલ છે, શારદાબેન હોસ્પિટલ છે, નગરી હોસ્પિટલ છે, આ તમામ કોંગ્રેસના વખતમાં બનેલી છે. તમે કોઈ એવી નવી યોજનાના માધ્યમથી કે નવી એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરી
એસવીપી સિવાય બીજી કોઈ એવી હોસ્પિટલ બનાવી નથી. રહી વાત આયુષ્માન કાર્ડની, તો આયુષ્માન કાર્ડની યોજના જે તમારા સરકારની અંદર લાવવામાં આવી છે એ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કેટલા લોકો કરી રહ્યા છે અને આયુષ્માન કાર્ડ જ્યાં જ્યાં ચાલી રહ્યું છે એ હોસ્પિટલોના પેમેન્ટ પણ આજ દિન સુધી કેટલાય એવી હોસ્પિટલના એવા ખુલાસા આવ્યા છે કે અમે આયુષ્માન કાર્ડના માધ્યમથી દવા તો કરી રહ્યા છીએ પરંતુ અમારા પેમેન્ટો સરકાર પાસેથી મળતા નથી કરોડો રૂપિયા. સાથે સાથે આયુષ્માન કાર્ડ માટે જે યોજના બહાર પાડવામાં આવી છે ને, જો ખરેખર આયુષ્માન કાર્ડ તમારે બહાર પાડવું એટલા માટે તો કોંગ્રેસના વખતમાં જે સરકારી હોસ્પિટલો છે એ જે હોસ્પિટલો છે ત્યાં જેટલી સારી સારવાર મળતી હતી કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવાની જરૂર નથી પડતી અને પ્રાઇવેટ હોસ્પિટલો એટલી હતી પણ નહીં. એવી જ રીતે શાળાઓની વાત કરું તો શાળાઓની અંદર પણ સરકારી શાળાઓ એટલી બધી હતી. હું જ પોતે 5મું 6ઠું 7મું ધોરણ પ્રાઇવેટ સ્કૂલમાં ગયો, 1 થી 4 સરકારમાં ભણ્યો. પણ કહેવાનો મતલબ એવું છે કે સરકારી શાળાઓમાં એટલી સારું એજ્યુકેશન અને સારી સુવિધા આપવામાં હતી. આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષની શાસનની અંદર સરકારી શાળાઓ તો તમને ક્યાંય જોવા મળતી નથી. મહત્તમ અંશે દરેક વોર્ડની અંદર લઈ લો, શહેરની અંદર લઈ લો, તાલુકા જિલ્લાની અંદર લઈ લો તો એ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ સ્કૂલને પ્રાધાન્ય આપે છે. અને આજે સરકારી શાળાઓ તો ઓછામાં ઓછી લગભગ હું માનું છું ત્યાં સુધી છેલ્લા 5-10 વર્ષની અંદર 1500 થી 2000 શાળાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતમાં બંધ થઈ ગઈ છે. અને આજે ગરીબ છોકરાઓ ભણવા ક્યાં જાય? સરકારી શાળાઓ નથી. બીજી વાત એમણે જે કહી કે બોમ્બ ધડાકાની, તો બોમ્બ ધડાકાની વાત જે સિરિયલ બ્લાસ્ટ થયો હતો એ ભાઈ નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ થયો હતો. અને 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 નહીં એમણે એમના સ્ટેટમેન્ટમાં એવું આપ્યું હતું કે બીજા રાજ્યોની અંદર થાય મારા ગુજરાત રાજ્યની અંદર કરી બતાવો. તો એના લગભગ એકાદ વીકની પછી જ એકાદ પ્રોત્સાહનની વાત નહીં રાજુભાઈ, તમે એમ કહો છો કે અમારું શાસન એટલું સફળ છે કે અમારા શાસનમાં આવા કોઈ પ્રકારના બોમ્બ ધડાકા થતા નથી, પ્રજા સુરક્ષા. અરે ક્યાં પ્રજા સુરક્ષા? તમે દારૂબંધીની વાત કરો, ગુજરાતમાં દારૂબંધી છે. આ દરેક પોલીસ સ્ટેશનની અંદર વહીવટદારો કેમ મૂકવામાં આવે છે? દરેક પોલીસ નાનામાં નાનું ગામડું હોય ત્યાં પણ દારૂ ખુલ્લેઆમ મળે છે. તો ગુજરાતમાં દારૂબંધી જેવું છે? તમને ખબર છે મળે છે? હા, તો કેમ તમે કોંગ્રેસના નેતા અમે તો વિરોધ શું વિરોધ ના કરો? કેસ કરો ભાઈ. અરે અમે તો કેસ કરો ને. અમે કેસ કરીએ છીએ. કોંગ્રેસની શું જવાબદારી છે? ખાલી આક્ષેપો કરવાની જવાબદારી કોંગ્રેસની છે. રાજુભાઈ અમે કેસ કોંગ્રેસની કરીએ ખાલી છીએ. વાતો કરવાની. સૌથી પહેલા તમારી એવું ના નિષ્ફળતા હોય એ છે ભાઈ. કે ગુજરાતમાં જો દારૂબંધી હોય, રમેશભાઈ. એક ટીપુ દારૂ મળે તો ત્યાંનો પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવો જોઈએ. કેમ તમે સસ્પેન્ડ નથી થાય છે કરતા? ભાઈ. કોઈ બધું થાય છે. બીજી વાત, બિલકુલ. તમારે ખાલી રાજુભાઈ, વાતો કરવાની. રાજુભાઈ, રમેશભાઈ, આપણે શાંત કરવા માંગીશ. હાલ જે બિહારમાં ફરી એક વખત એનડીએ સરકારના સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ જે સતત આગળ ચાલતું જોવા મળ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 20 બેઠક પર જેડીયુ આગળ છે. હાલ જે આંકડા સામે આવી રહ્યા છે, શરૂઆતી રૂઝાન છે તેમાં સતત જે બઢોતરી જોવા મળી છે ને આ સાથે જ બિહારમાં કંઈક બદલાવની સ્થિતિ જોવા મળી છે. બિહારના પરિણામોને લઈ પળે પળની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.